અમારો રાણો જો માવ માવ કરે છે. તો ફ્રેન્ડ આ છે બતક. ફ્રેન્ડ રાજા મોમાઈ વાળા હોય એ કમેન્ટમાં જઈ રાજા મોમાઈ. તો ફ્રેન્ડ આ છે ગુફા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મોમાઈ, જય દ્વારકાધીશ. તો વાગી ગયા છે સવારના 8. તો આપણે જાગી ગયા છે. તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે મળીએ. આપણે થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ. તો હવે આપણે જવાનું છે બહાર. ફ્રેન્ડ આપણે જવાનું છે કૈલાસ મુક્તિધામ. તમે જોઈ શકો છો. ફાઇનલી ફ્રેન્ડ આપણે હવે પહોંચી ગયા છે કૈલાસ મુક્તિધામ. જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું હવે તમને બધું બતાવું છું, એ તમે જોજો. દર્શન કરજો ફ્રેન્ડ તમે પણ. જો ફ્રેન્ડ કેવો મસ્ત નજારો છે. ફ્રેન્ડ આ છે કૈલાસ મહાદેવનું મંદિર. તમે પણ દર્શન કરજો શંકર ભગવાનના. આપણે પણ થોડા હિંચકા ખાઈ લેવી એટલે મજા આવી જાય. તો ફ્રેન્ડ આ છે ગુફા. અહીંયાથી અંદર જવાનું. આપણે અંદર તો નથી જવું, આ બહારથી તમને બતાવી દઉં છું. તો જો ફ્રેન્ડ આ છે બતક. આમાં નાના છોકરાને અહીંયા લઈ આવ્યા હોય તો મજા આવે કે ન આવે એ કોમેન્ટ કરજો. ફ્રેન્ડ રાજા મોમાઈ વાળા હોય એ કમેન્ટમાં જઈ રાજા મોમાઈ લખજો. આ છે કૈલાસ મુક્તિધામ. તો અહીંયા કોઈ બી ગુજરી ગયું હોય તો એને અહીંયા અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવે છે. અને અહીંયા ફરવા લાયક પણ સ્થળ છે. અને નાના નાના છોકરાઓ માટે પણ બહુ મજા આવે એવું છે. મેં તમને આમાં બતાવ્યું છે.
જો તમને ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ફ્રેન્ડ, હવે આપણે જઈએ છીએ ઘરે અને ઘરે જઈને મમ્મીને ને ભાભીને ને જુલીને ને બધાને આપણે મળીએ. ફ્રેન્ડ, હવે આપણે આવી ગયા છે ઘરે, તો આપણે પેલા ભાભીને મળીએ. શું કરો છો ભાભી? રસોઈ બનાવો છો. મમ્મી શું કરે છે? અત્યારમાં નીંદર આવે? હા, બહુ નીંદર. આપણે જુલીને પણ મળી લેવી હવે. જુલુ, એ જુલુ, 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 ગુદુ ગુદુ. આ છે અમારો રાણો, જો માવ માવ કરે છે. જો રાણો, જુલીન, જો રાણો. આપણે જવાનું છે અત્યારે મામલતદારે. એમાં એવું છે કે ભાભીનું ચૂંટણી કાર્ડમાં એના પપ્પાનું ને એનું નામ છે, એટલે એ નામ ચેન્જ કરાવવાનું છે ને આપણા ભાઈનું નામ ચડાવવાનું છે. એટલા માટે આપણે મામલતદારે જવાનું છે, તો ત્યાં જઈને આપણે મળીએ. ફ્રેન્ડ, આપણે આવી ગયા છે મામલતદાર ઓફિસે. ફ્રેન્ડ, આપણું કામ થઈ ગયું છે અત્યારે, ને 11મા મહિનામાં ભાભીનું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બે આવી જશે. ને એના કાનનો તડકો એટલો છે એટલે માથાની ખોપરી ફાડી નાખે એવો તડકો છે. તો આજ આપણે માણકીને પણ તડકો લાગી ગયો છે, તો આજે એને પણ આપણે ઓરેન્જ સોડા પાઈ દેવી. આને પાવી તો પડે ને, નકર રસ્તામાં રાખે. ફ્રેન્ડ, આપણી માણકીનું થઈ ગયું છે ટાઢું પેટ, તો આપણે ટાઢું પેટ કરી આવી. તો અમને આવી ગયા છે ગોપાલ આઈસ્ક્રીમમાં. ટાઢું પેટ કરો, તમે પણ આવો. તો આપણે ફ્રૂટ મિલ્ક મંગાવ્યું છે. મારી પાસે ચીકુનો ફ્લેવર છે અને ભાભી પાસે સફરજનનો ફ્લેવર છે. તો તમે પણ આવો, કેક મજા આવે. તો ભાભી ટેસ્ટ કરો તો બહુ મસ્ત છે. તો તમે પણ આવો. હવે અમે જઈએ છીએ ઘરે, તો ઘરે જઈને મળીએ. તો આપણે હવે ઘરે આવી ગયા છીએ અને બપોરના વાગી જશે 12:30. તો હવે આપણે જમી લઈએ. તમે પણ આવો જમવા. જો ભાભી પણ જમવા બેઠા છે. બહુ ભૂખ લાગી ભાભી? આપણે જઈએ છીએ બીજી ફ્રેન્ડના ઘરે. આ ફ્રેન્ડ આપણી ગાડી ચલાવે છે. હાય. તો આપણે આવી ગયા છે બીજી ફ્રેન્ડના ઘરે. તો આ છે આપણી ફ્રેન્ડ. કેમ છો ફ્રેન્ડ? મજામાં? કેમ હાલે? બઢિયા બઢિયા. આપણે આવી ગયા છીએ ગણેશ પાર્લરમાં સોડા પીવા. તો તમે પણ આવો સોડા પીવા. આજનો દિવસ કંઈક આવો હતો. તો હવે આપણે મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોમાઈ, જય દ્વારકાધીશ. શુભ રાત્રિ. શુભ રાત્રિ. શુભ રાત્રિ.